ડીસા પંથકમાં બટાકાના ભાવ તળિયે જતા ભારતીય કિસાન સંઘ રોષ વ્યક્ત કરી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ભારતીય કિસાન સંઘના આગેવાનોએ સરકાર સામે બાયો ચડાવી વળતર નહીં ચૂકવાય તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી। રાજ્યની ભાજપ સરકાર ખેડૂતો સાથે વારંવાર દગો કરતી હોવાના કિસાન સંઘ દ્વારા આક્ષેપો લગાવ્યા। બનાસકાંઠા જિલ્લામાં બટાટાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ભારતીય કિસાન સંઘ દ્વારા આજે ડીસા ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ખેડૂતોનું કહેવું છે કે મહેનત કરીને તૈયાર કરેલા બટાકાના પાકના યોગ્ય ભાવ ન મળે અને ખેડૂતો આર્થિક સંકટમાં ધકેલાઈ રહ્યા છે। આવેદનપત્રમાં જણાવ્યું છે કે ખેડૂતો દ્વારા મોંઘા ખાતર, દવાઓ અને બટાટાનું બીજ ખરીદી ભારે ખર્ચ કરીને પાક તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ હાલ બજારમાં બટાકાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ પાછો મળતો નથી, જેના કારણે ખેડૂતો બેંકના લીધેલા ધિરાણ પણ ચૂકવી શકતા નથી અને ગંભીર આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે રાજ્ય સરકાર ખેડૂતોના પ્રશ્નો અંગે નિષ્ક્રિય બની રહી છે। યોગ્ય ભાવ અને સહાય નહીં મળે તો ખેડૂતો માટે જીવવું મુશ્કેલ બની જશે તેવી સ્થિતિ ઊભી થઈ છે। ખેડૂતોએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો સરકાર દ્વારા તાત્કાલિક બટાકાના ભાવ સ્થિર કરવા માટે પગલાં નહીં લેવાય અને ખેડૂતોને યોગ્ય સહાય આપવામાં નહીં આવે તો આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સહિત 2027 વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય કિસાન સંઘ પોતાની તાકાત દેખાડશે અને સરકારને બેસાડતા આવડે છે તો ઉખાડીને ફેંકતા પણ આવડે છે। સાથે હાલમાં બટાકાની ખેતી કરતા ખેડૂતોને વળતર પેટે પેકેજ જાહેર નહીં કરાય તો આત્મવિલોપન જેવા કઠોર પગલાં ભરવા મજબૂર બનશે, જેના કારણે રાજ્યની ભાજપ સરકાર સામે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ભારતીય કિસાન સંઘના આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહી સરકાર સામે ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો। અમે આજ ડીસા તાલુકામાં નાયબ કલેક્ટર ઓફિસે અમે આવેદનપત્ર તાલુકા વતીથી કારોબારીએ આજ આપ્યું છે। અમે સરકારને એટલું જ કહેવા માગીએ છીએ કે વધારે નથી કહેતા અમે જ્યારે ખેડૂતો તમારે સાથે હતા એટલા વર્ષથી, એટલે તમે ખરેખર અમે ખેડૂતોનો કોઈ હોગળતા નથી। તમે જ્યારે અમારો જે કાર્યક્રમ ગાંધીનગર હતો ત્યારે તમે અમાને ખૂણીએ ગોળ સટાડી અને અમાને કાર્યક્રમ મોકૂફ રખાયો અને અમારા જે 13 મુદ્દા તમે જે મોઢાથી બોલ્યા હતા એ મુદ્દા હજી સુધી તમે કોઈ બારે સરકારે કોઈ પરિપત્ર પાડ્યો નથી। એટલે અમારે તો સરકારને એ જ કહેવું છે કે અમારે જો કિસાન સંઘને સાથે જો તમારે જો રાખવા હોય સરકાર સાથે તો તમે રાખો, પણ અમારા પ્રશ્નો તમે પહેલાં સાંભળો। નગર અમે તમારે 27 સાલ શું પણ હવે જે તાલુકાની ચૂંટણીઓ જિલ્લાની ચૂંટણીઓ આવશે એમાં પછી કિસાન સંઘ તમારો વિરુદ્ધ જો કરશે તો પછી તમે એમ ના કહેતા કે કિસાન સંઘ ખેડૂતો હાથે હતા અને અમે કેમ એમ કર્યા છે, પણ તમે અમારી વાત ના સાંભળતા। એના કારણથી અમારે ખેડૂતોને પોષણ ભાવ મળતા નથી। એના કારણથી અમારે તમારે આજ દાબીને કહેવું છે સરકારને કે ખેડૂતોના હિત માટે જો તમે આ સરકાર બેઠા છો તો 70% ખેડૂત છે, જો ખેડૂતોના કારણથી તમે બેઠા છો જો એટલું જ મારે કહું છે કે જે અમારા પ્રશ્નો છે તરત તમે સોલ્વ કરે। જે અમે ભારતીય કિસાન સંઘ ડીસા તાલુકાની કારોબારી નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે અત્યારે વર્તમાન પરિસ્થિતિ જે બટાકાના ભાવ તળિયે બેસી ગયા છે અને ખેડૂતોને પરવાર નુકસાન થઈ રહ્યું છે। મોંઘા ભાવનું ખાતર અને બિયારણ લાવીને એણે વાવેતર તો કર્યું હોશે પણ એને સ્ટોરની અંદર પણ અત્યારે ક્યાં જગ્યા મળે એમ નથી અને ખેડૂતને સ્ટોરની અંદર મૂકવા જાય તો પણ ભાડા ખૂબ ચડી જાય છે। એટલે અત્યારે જે અમે જો પરિસ્થિતિ છે બટાકાના બિલકુલ ઉપજ આવતી નથી। વીઘે 40,000 રૂપિયા અમારો ખર્ચ છે, એની સામે અત્યારે અમને 20,000 રૂપિયા નુકસાન જાય છે એક વીઘે। એટલે આ ગુજરાત સરકાર, ભાજપની સરકાર, ખેડૂતોની સરકાર જે ઉપર બેઠેલી છે એ સરકારને હું કહેવા માગું છું કે સરકાર તમે ખેડૂતોની સામે જુઓ કે બટાકાના અત્યારે પરિસ્થિતિ બહુ ભયંકર છે, તો એની અંદર પેકેજ જાહેર કરે। ભવિષ્યની અંદર પણ પેકેજ જાહેર કરેલું કટ્ટા દીઠ અમને સબસિડી આપેલી 1 કિલો 1 રૂપિયો, 50 કિલોના પેકેટે 50 રૂપિયા આપેલા છે, પણ મોંઘવારી પ્રમાણે અત્યારે અમારી માગણી છે કે 1 કિલોએ 3 રૂપિયા આપે। જે ભાડું સ્ટોરનું છે એ સ્ટોરનું ભાડું જો બારોબાર નીકળી જાય તો ખેડૂત કાંઈ પગભર થઈ શકે ને એનું ભરણ પોષણ કરી શકે, એના બાળ બચ્ચા નિભાઈ શકે ને એને ભણાઈ શકે ને એના ખર્ચા કરી શકે। તો આ ભાજપ સરકારને કહેવા માગું છું કે ખેડૂતની વારે આવજો, નહીંતર અમે તો અત્યારે થાકી ગયા છો। અમારે તો આત્મહત્યા કરવાનો વારો છે, બીજો તો કોઈ અમારે આરો છે નહીં। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।